જય સ્વામિનારાયણ બાળકો, આજે આપણે ધોરણ 6 વિષય ડ્રોઈંગમાં ભાતચિત્ર એટલે કે ભૌમિતિક આકારો વિશે શીખવાના છીએ. તો સૌપ્રથમ આપણે જોઈ લઈએ કે ભૌમિતિક આકારો એટલે શું. એટલે કે જેમાં ત્રિકોણ, ચોરસ, લંબચોરસ, વર્તુળ, અર્ધવર્તુળ જેવા ચિત્રોનો ઉપયોગ કરીને ચિત્ર બનાવવામાં આવે છે તેને ભૌમિતિક ચિત્ર કહેવામાં આવે છે. એટલે કે ભૂમિતિના આકારોનો ઉપયોગ કરીને જે ચિત્ર બનાવવામાં આવે છે, બરાબર, તેને ભાતચિત્ર, ભૌમિતિક ચિત્ર કહેવામાં આવે છે. અહીં સૌપ્રથમ આપણે એનો હેતુ જોઈએ તો બાળકોમાં સર્જન શક્તિનો વિકાસ થાય, આપણી કલા અને સાંસ્કૃતિક વારસાની ઓળખાણ થાય અને રંગ કૌશલ્યનો વિકાસ થાય. હવે અહીં જોઈએ તો પુનરાવર્તન. તમે જુદા જુદા સુંદર ઘરો કે મંદિરોમાં જાઓ ત્યારે નીચે દર્શાવ્યા પ્રકારની ભોંયતળિયાની ભૌમિતિક ભાતનું અવલોકન કરો છો. એટલે કે આપણે જે ટાઇલ્સ કહીએ છીએ ને, બરાબર, તો ભોંયતળિયા પર આ રીતની આપણને ભૌમિતિક આકારો જોવા મળે છે. તમારી પસંદગીની એક ડિઝાઇન તમારી ચિત્રપોથીમાંથી બનાવો. અહીં તમને બે ચિત્ર જોવા મળે છે બાળકો. એક બ્લુ આકારમાં છે અને એક ઓરેન્જ આકારમાં છે, બરાબર. અહીં 12 સેમી ગુણ્યા 12 સેમી એટલે 12 બાય 12નો સમચોરસમાં એટલે કે ચોરસ બનાવવાનું છે અને તેમાં ટાઇલ્સની ડિઝાઇન બનાવવાની છે. તેનો અભ્યાસ કરો. ઉપરની બાજુએ બે નમૂના અલગથી આપ્યા છે, તેનો પણ અભ્યાસ કરો. જમણી બાજુના ચિત્રમાં એક જ રંગનો ઉપયોગ કરી ભાતચિત્રમાં બનાવેલ છે તેનો અભ્યાસ કરો. અહીં માત્ર એક જ રંગનો ઉપયોગ કરીને, અહીં જુઓ તમે માત્ર બ્લુ રંગનો ઉપયોગ કરેલ છે, અહીં માત્ર ઓરેન્જ રંગનો ઉપયોગ કરેલ છે અને આ રીતે ભાતચિત્ર બનાવેલ છે. હવે અહીં આપણે જોઈએ તો બાજુમાં તમને એક કોરું કાગળ આપેલ છે, તેમાં તમારે બાય 12 એટલે 12 cm ગુણ્યા 12 cm લંબાઈ અને પહોળાઈ બંને 12 સેમીની રાખવાની છે. એટલે 12 ગુણ્યા 12 cmનું એક ચોરસ બનાવવાનું છે. હવે ચોરસ બનાવ્યા બાદ તમારે માપપટ્ટીથી બંનેમાં એક સામ સામે ક્રોસ લીટી બનાવવાની છે, બરાબર. હવે અહીં આપણે આ રીતે ક્રોસ લીટી જોડી લીધી છે, બરાબર. ત્યારબાદ તમારે શું કરવાનું છે કે આપણી દરેક લંબાઈ અને પહોળાઈ 12 સેમીની છે, બરાબર. તો આ રીતે 12 સેમીનો માપ લઈ, બરાબર, વચ્ચોવચ્ચ 6 નંબર આવે ત્યાં બિંદુ મૂકી દેવાના છે. એ રીતે ચારેય બાજુ તમારે આ રીતે ટપકા મૂકી દેવાના છે, એટલે કે 6 સેમીના ભાગ પાડી દેવાના છે, બરાબર. તો એક બાજુ પર વચ્ચોવચ્ચ આવે તે રીતે બિંદુ મૂકી દેવાનું છે. એવી રીતે ચારેય બાજુ પર મૂકવાનું છે અને આ રીતે તમારે ક્રોસમાં એ બિંદુઓને જોડી લેવાના છે. આ રીતે ચારેય તરફથી તમારે જોડી લેવાના છે. આ રીતે અહીં આપણે ચોરસને જોડી લીધું. હવે આ ચોરસ જોડી લીધા બાદ અહીં તમે જોઈ શકો છો કે આ ખૂણો અને આ ખૂણો બને છે, એવી જ રીતે અહીં પણ બને છે. તો અહીંથી લઈને આપણે આ રીતે આ બાજુને જોડી લેવાની છે, એટલે અંદર એક હજુ ચોરસ બનાવવાનો છે. તો તેને પણ આપણે જોડી લઈશું. હવે વચ્ચે પણ આપણે આ રીતે એક નાનું ચોરસ બનાવી લીધું છે. ત્યારબાદ આપણે શું કરવાનું છે કે આ ખૂણા પરથી લઈને આ ખૂણા સુધીના બિંદુને આપણે જોડી લેવાનું છે. તે જ રીતે આ બિંદુથી લઈને આ સામેના બિંદુને આપણે જોડી લેવાનું છે, બરાબર. હવે તેવી જ રીતે આ જે આપણે બાજુ દોરી એને પૂરેપૂરી આ બિંદુથી આ બિંદુ સુધી જોડી લેવાનું છે. એ જ રીતે આ અહીં પણ આપણે આ જે બાજુ દોરી એને પૂરેપૂરી આપણે અહીં આ બિંદુ સાથે અહીં આ બિંદુ સાથે જોડી લેવાનું છે. એટલે કે આખી બાજુ મોટું આપણે ચોરસ બનાવી દેવાનું છે, બરાબર. હવે આ રીતે આપણે મેં તમને કીધું તેમ આ જે નાનું ચોરસ હતું તેને આપણે આખું આ રીતે લાંબી લંબાઈ દોરી દેવાની છે. એ દોરી દીધી. ત્યારબાદ અહીં મેં તમને કીધું તેમ વચ્ચેના જે ચોરસમાં છે એની સામ સામેના બિંદુને આપણે જોડી દીધા. એટલે આ રીતનું આપણી પાસે એક ચોરસ તૈયાર થશે, બરાબર. હવે એ ચોરસમાં આપણે શું કરવાનું છે કે આપણી પાસે કોઈ નાનું એક વર્તુળ દોરી શકાય તેવું, મારી પાસે હું બૂચનો ઉપયોગ કરીશ, તમે સિક્કાનો પણ ઉપયોગ કરી શકો છો. અને આ જે વચ્ચેના જે આ 4 ખાના છે, 1 2 3 અને 4 ખાના, એ ચારેય ખાનામાં આપણે શું કરવાનું છે, આ રીતે વર્તુળ દોરી દેવાના છે, બરાબર. અહીં તમે આકૃતિમાં જોઈ શકો છો
જે વચ્ચેના વર્તુળ દોરેલા છે એ રીતે આપણે અહીં આ વર્તુળ દોરી દઈશું ચારેય ખાનામાં. અને જે સાઈડના જે ખાના છે એમાં અડધો વર્તુળ બનાવવાના છે. એટલે કે આ જે સાઈડના ખાના આવે છે જેટલા પણ 1 2 3 4 5 6 7 અને 8, બરાબર, એ 8 ખાનામાં આપણે અર્ધ વર્તુળ દોરવાનું છે. એટલે કે અડધું બૂચ મૂકીને આ રીતે આપણે અર્ધ વર્તુળ બનાવીશું. અહીં પણ આપણે આ રીતે મૂકીને અર્ધ વર્તુળ બનાવી લઈશું, બરાબર. તો બાળકો, અહીં આપણી પાસે હવે વર્તુળ દોર્યા બાદ આ રીતની આપણી પાસે આકૃતિ તૈયાર થશે. જેવી રીતે બાજુમાં આકૃતિ આપી છે તેવી જ આકૃતિ અહીં આપણે તૈયાર જોવા મળે છે. હવે તમારે શું કરવાનું છે? કલર કરતા જવાનું છે. જેમ કે અહીં એક ખાનુંમાં રંગ પૂરેલ છે, બાજુનું ખાનું ખાલી છે, બરાબર, ને અહીં એક રંગ પૂરેલ છે. તેવી રીતે આપણે શું કરશું? બધામાં ડાબી બાજુનું ખાનું ખાલી રાખશું અને જમણી બાજુનું ખાનું ભરી દઈશું. અહીં પણ ડાબી બાજુનું ખાનું ખાલી, જમણી બાજુનું ભરેલું, ડાબી બાજુનું ખાલી, જમણી બાજુનું ભરેલું, એ રીતે બધા ખાના પૂરી દઈશું, બરાબર. તો અહીં આપણે પહેલાં આ ડાબી બાજુનું ખાલી રાખવાનું છે અને જમણી બાજુનામાં આપણે રંગ પૂરી દેવાનો છે. આ રીતે તમારે સાવચેતીથી રંગ પૂરવાનો છે, બરાબર. ચાલો, આ એકમાં થઈ ગયું. હવે અહીં પણ આ એક ડાબી બાજુનું ખાનું ખાલી રાખવાનું છે અને જમણી બાજુના ખાનામાં આપણે રંગ પૂરવાનો છે. તેવી રીતે અહીં પણ ડાબી બાજુનું ખાનું ખાલી અને જમણા બાજુના ખાનામાં રંગ પૂરીશું. તમે પેન્સિલ કલરનો પણ ઉપયોગ કરી શકો છો, ચોક કલરનો પણ ઉપયોગ કરી શકો છો. અહીં હું સ્કેચ પેન કલરનો ઉપયોગ કરી રહી છું. આ રીતે, બરાબર. એવી રીતે આપણે બધા જ વર્તુળમાં રંગ પૂરી દેવાનો છે. હવે જે વચ્ચેનો જે રંગ છે એમાં આપણે શું કરવાનું છે? ડાબી બાજુનો રંગ ખાલી, જમણી બાજુ ભરવાનું છે, પછી ખાલી, પછી ભરવાનું છે. એવી રીતે આપણે અહીં રંગ પૂરીશું. એટલે આ ખાલી રાખવાનું છે, સામસામેના ખાલી તો સામસામેના ભરેલા, બરાબર. એવી જ રીતે અહીં પણ આ બે ભરેલા અને આ બે ખાલી, બરાબર. તેવી રીતે ત્રીજામાં ક્યાં છે? સામસામેના ખાલી અને સામસામેના ભરેલા. એટલે આ બે ખાલી રાખશું આપણે અને આ બેમાં રંગ પૂરશું. તેવી જ રીતે અહીં આ બેમાં રંગ પૂરશું અને આ બે ખાલી રાખશું, બરાબર. એવી રીતે આ વચ્ચેનો જે ચક્ર છે એમાં પણ આપણે રંગ પૂરી દેવાનું છે. હવે જે આ જે ભાગ છે એમાં આપણે ડાબી બાજુમાં રંગ પૂરવાનો છે અને જમણી બાજુમાં ખાલી રાખવાનું છે. અહીં પણ ડાબી બાજુમાં રંગ પૂરવાનો, જમણી બાજુ ખાલી, ડાબી બાજુમાં રંગ પૂરવાનો, જમણી બાજુ ખાલી. એવી રીતે અહીં આપણે રંગ પૂરશું, બરાબર. અહીં ખાલી, જ્યાં ખાલી ભાગ આવ્યો છે સફેદ રંગ, ત્યાં કેસરી રંગ પૂરવાનો છે. અહીં પણ સફેદ રંગ આવ્યો છે, ત્યાં કેસરી રંગ પૂરવાનો છે. એ રીતે તમારે રંગ પૂરતા જવાનું છે. બાજુનું જે ચોરસ છે એને ધ્યાનમાં રાખીને તમારે આમાં રંગ પૂરવાનો છે. તો બાળકો, મેં આ રીતે રંગ પૂરેલ છે. હવે જે વચ્ચેનું જે ચોરસ છે આ ચોરસ, બરાબર, એમાં 1 2 3 અને 4 ચોરસ આવેલા છે. તો એમાં કેવી રીતે રંગ પૂરવાનો છે? તો અહીં આપણે જોઈ ગયા કે વર્તુળમાં આપણે બે બે ખાના ખાલી રાખ્યા છે, બરાબર. તો જે ખાલી ભાગ છે એની બહારના ચોરસમાં આપણે રંગ પૂરવાનો છે. એવી રીતે અહીં પણ તમે જોઈ શકો છો કે અહીં બે ખાના આપણે ખાલી રાખ્યા, તો તેની બહારના ભાગનો જે ચોરસ ભાગ છે તેને આપણે રંગ પૂરવાનો. એવી જ રીતે અહીં પણ તમે જોઈ શકો કે આ બે ભાગ આપણે ખાલી રાખ્યા, તો તેની બહારના ચોરસમાં આપણે રંગ પૂરવાનો છે. એવી જ રીતે અહીં પણ બે જે ખાની આપણે જે ખાલી રાખ્યા હતા વર્તુળના, તેની બહારના ભાગમાં આપણે ચોરસમાં રંગ પૂરવાનો છે. તો આ રીતે રંગ પૂરણી કરવાની છે બાળકો. અને આ જે ચિત્ર આપણે છે આપેલું એને ધ્યાનમાં રાખીને તમારે આ રંગ પૂરણી કરવાનું છે. તો બાળકો, તમને આ ચિત્રમાં સમજ પડીને? આ જ રીતે તમારે આ બેમાંથી કોઈ પણ એક ચિત્ર
તમારે કેતન ચિત્રકલામાં દોરવાનું છે અને બાકીનું એક ચિત્ર તમારે કોરી ડ્રોઈંગ બુકમાં દોરવાનું છે.